રાધા અને કૃષ્ણ એકબીજાની જે સાથે વાતો કરતા હતા એ વાતો આપણે અહીંયાથી કહીએ તો આનંદ થાય. રાધા અને કૃષ્ણના પ્રેમની વાતો થાય, રૂકમણી અને કૃષ્ણના પ્રેમની વાતો થાય. રૂકમણીએ લખેલો પ્રેમ પત્ર તમે અહીંયા જાહેરમાં વાંચો તો આનંદ આવે. અત્યારના લોકોનો પ્રેમ પત્ર વાંચો, લ્યો ખબર પડે. આપણને એમ થાય દોરી લઈને આપણે આત્મહત્યા કરી લઈ. એકબીજામાં પોતાની દુનિયા જોવે ને એ પ્રેમ છે. એકબીજાની આંખોમાં દુનિયા ન જોવાની. પ્રેમિકા અને પ્રેમી બે જંગલમાં બેઠા હતા, બગીચામાં, અને પ્રેમી એની પ્રેમિકાની આંખોમાં નજર રાખીને બેઠો હતો અને આમ બધું ભૂલી ગયો અને કહેતો કે સાચું કહું, નામ તો એને ઘણું સારું દીધું હતું, મારે કઈ દેવું નથી, કારણ કે આ દકો ને દકી આવ્યું ને ત્યારથી બધું પતી ગયું. હાવ ઘણી પ્રિયતમાઓ પોતાના પ્રિયતમને ગલુડિયું કઈને બોલાવે, હાલે એને બાવલું કઈને બોલાવે, એટલે આપણને સમજાતું જ નથી કાંઈ. અરે ગલુડિયું, કૂતરીના બચ્ચા હોય એને ગલુડિયા કહેવાય, આને ગલુડિયા ન કહેવાય. પણ બેનો અત્યારે પોતાના ધણીને બોલાવતા હોય ને તો આપણને એમ થાય કે એના છોકરાને બોલાવે છે, શું છે? એટલા તુકારાથી બોલાવતા હોય. ક્યારેય પોતાના પતિને તુકારો કરવાની શાસ્ત્રમાં ના પાડી છે.